વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના 6 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન PDF અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો। ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને સહુ માફ, વાઘે માર્યું માનવી એમાં શો ઇન્સાફ। આ પંક્તિમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વેધક રીતે રજૂ કરી છે। કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદા કાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે, મોટાને નીતિ નિયમોના કોઈ બંધનો હોતા નથી। કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી કોઈ માણસને મારી નાખે તો એને શિક્ષા કરી શકાતી નથી, એ જ પ્રમાણે સામાન્ય માણસોનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે, જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળતા લેણા બાબતે તેમનો વાળ પણ વાંકો કરી શકાતો નથી। શ્રીમંતોની ખામી તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી, તેઓના ખોટા કામો તરફ જાણી જોઈને આંખ બંધ કરવામાં આવે છે, જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ કૂટાઈ જાય છે। કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને સામાજિક ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને તે દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડ બદલવાનો સંકેત કર્યો છે। આવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે। આ પંક્તિમાં કવિ કહે છે કે સંતો ધૂપસળી જેવા હોય છે। ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુગંધ આપે છે। સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે। સંતોનું જીવન આદર્શ હોય છે, તેઓ બીજા માટે જ જીવે છે, તેમણે સેવા ધર્મ સ્વીકારેલો હોય છે, તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે, તેઓમાં પોતાના ભોગે બીજાને સુખી કરવાની ભાવના હોય છે। ગાંધીજી, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા વગેરે એના ઉત્તમ ઉદાહરણ છે। આપણે કદી સ્વાર્થી ન બનીએ, આપણે બીજા માટે જીવતા શીખીએ। વિદ્યા વિનયથી શોભે છે। ઉપરની પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે વિનય વગરની વિદ્યા નકામી છે। વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી, એ વાપરતા વધે છે। વિદ્યા વાદ વિવાદ માટે નથી, કોઈને હરાવવા માટે નથી, આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી। જેમ વૃક્ષો ફળોથી લચી જાય ત્યારે નીચેની તરફ નમે છે, તેમ વિદ્યા દ્વારા આપણામાં નમ્રતા આવવી જોઈએ। વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે। વિદ્યા અને વિનય એક જ સિક્કાની બે બાજુઓ છે। વિનય વિનાની વિદ્યા વાંદળી છે। નહીં આદર નહીં, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં। આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ। દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ। કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ। પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે, તેથી આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ। પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે। કોઈ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી। જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું પડે છે। કોઈએ ઠીક જ કહ્યું છે, મનુષ્યએ મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ। જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે। જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે। જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે
તે સુખ અને સંતોષ પામે છે. બાળકોમાં શાળા જીવન દરમિયાન જ શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગ સફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સમાજના શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે. આવા લોકો પરિશ્રમ વિશે અલંકારિત ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે. ઓફિસમાં અધિકારીઓ અને કારકુનની ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકો પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે, જે આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે. આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી. આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ વગેરેએ તેમનું જીવન સાદાઈ અને શ્રમથી વિતાવ્યું છે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આ પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે જે રીતે ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે, પરંતુ તે પ્રહાર થાય ત્યારે જ આગળ આવે છે, તે સિવાય પાછળ રહે છે, તેવી જ રીતે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. મિત્રતાની કસોટી દુઃખના સમયે થાય છે. સુખમાં તો સૌ કોઈ આપણા મિત્ર બનવાનો દોડ કે દેખાવ કરે છે, પરંતુ આપણા જીવનમાં આવેલી દુઃખની ઘડીમાં જે મિત્ર આપણી પડખે આવીને ઊભો રહે, તે જ સાચો મિત્ર. ગુજરાતીમાં એક કહેવત છે, મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો. ઘણીવાર આપણે કોઈ મૂર્ખ વ્યક્તિને મિત્ર બનાવીએ છીએ અને ક્યારેક આપણી મુશ્કેલીમાં વધારો કરે છે, ક્યારેક એ આપણો મિત્ર જ આપણને લૂંટે છે. તેથી જ મિત્ર બનાવતા પહેલાં 100 વખત વિચાર કરવો જોઈએ. કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાઠે મુખ. આ પંક્તિમાં કવિએ કૂતરાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે હલકા માણસની સોબતથી હંમેશા નુકસાન જ થાય છે. કૂતરાની સોબત કરવામાં આપણને બંને રીતે નુકસાન થાય છે. જો તે આપણા પર ખીજાય તો આપણને કરડે છે, અને જો તે આપણા પર ખુશ થઈ જાય તો આપણું મોં ચાટવા લાગે છે. એનામાં પોતાનો વહાલ પ્રગટ કરવાનો ઉમળકો છે, પણ વિવેક નથી. આપણા સમાજમાં પણ આવા કેટલાક નાદાન માણસો હોય છે. તેમની મિત્રતા પણ આપણને ક્યારેય મુશ્કેલીમાં મૂકી દે છે. જો તે આપણા દુશ્મન બને તો તે આપણું મોટું નુકસાન કરે છે. આવા લોકોને મિત્રતા કરવાથી આપણે સમાજમાં બદનામ થઈએ છીએ. તેમની દુશ્મનાવટથી તેઓ આપણા કામોમાં વિઘ્નો ઊભા કરશે. તેથી આપણે સારા માણસોનો જ સંગ કરવો જોઈએ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખામાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી. તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે, ચણાયેલી ઇમારત તો એણે કરેલું મહેનતનું પરિણામ હોય છે. એ જ રીતે હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલી બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે છે. પુરુષાર્થ પારસ મળે છે. આપણે ભાગ્યને ભરોસો બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવું જોઈએ. વિદ્યા પુસ્તકમાં પર કબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાને ધન. આ પંક્તિમાં વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું છે. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના કબજામાં રહેલું આપણું ધન મુશ્કેલીના સમયે કામ આવતા નથી. આવી વિદ્યા અને આવું ધન ઉપયોગી હોતું નથી. પુસ્તકમાં રહેલી વિદ્યા આપણે આપણા મગજમાં ઉતારવી પડે. વાંચીને તૈયાર કરીએ તો જ પરીક્ષામાં લખી શકાય. પુસ્તકોના કબાટ ભરી રાખવાથી વિદ્યા પ્રાપ્ત ન થાય. કટોકટીના સમયે પુસ્તક ખોડી વાંચવા ન બેસાય. એ જ રીતે કોઈને ઉછીના આપેલા નાણાં કે અન્ય કિંમતી વસ્તુ પણ આપણને આપણી જરૂરિયાત સમયે મળી શકતા નથી. આથી સારો ઉપાય એ જ છે કે આપણે આપણું ધન આપણા કબજામાં જ રાખવું જોઈએ, કેમ કે જ્યારે જરૂર પડે ત્યારે લાચારીનો અનુભવ ન થાય.